તો આજનો આપણો ટોપિક ટાઇટલમાં લખેલો જ છે કે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર એટ બેઝિક લેવલ. જે આપણો આજનો ટોપિક છે તે ટોપિક એકદમ ઇઝી છે. અને જે આજનો આ લેક્ચર છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર એટ બેઝિક લેવલ. બેઝિક લેવલ એટલા માટે કારણ કે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર આપણે બે રીતે લખી શકીએ, એક બેઝિક લેવલ અને એક એડવાન્સ લેવલ. પણ જે વિદ્યાર્થીને સિમ્પલ સેન્ટેન્સ બનાવવામાં તકલીફ પડે છે કે સિમ્પલ વાક્યરચના બનાવવામાં તકલીફ પડે છે, તેના માટે આ વિડીયો બેસ્ટ છે. પણ જે વિદ્યાર્થીને શીખવું હોય કે મારે એડવાન્સ લેવલ પણ શીખવું છે, તો તે મેસેજ દ્વારા કે કોમેન્ટ દ્વારા જાણ કરી શકે છે. તો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. એની પહેલાં એક બીજી સૂચના કે અહીંયા જમણી બાજુ જે આઈ બટન પર જે વિડીયો સજેસ્ટ કરવામાં આવે છે તે વિડીયો પણ ખાસ જોઈ લેવો. તે વિડીયો ટેન્સ ઉપર છે એટલે તે પણ જોઈ લેવો. તો ડિસ્ક્રાઇબિંગ પિક્ચર એટ બેઝિક લેવલ ફોર સ્ટાન્ડર્ડ 10 એન્ડ 12, ધોરણ 10 અને 12 બંને ધોરણમાં આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાય છે. તો આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ, કોઈ પણ વસ્તુની બનાવવાની શરૂઆત કરીએ તો આપણે તે શરૂઆત કર્યા પહેલાં એ જાણીએ છીએ કે આ વસ્તુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. તો આપણે આજના વિડીયોમાં સૌથી પહેલાં આપ સૌ માટે એક નોટ, એક પેન ચાલુ હોય તેવી સાથે રાખી બેસવું. એટલે કે જે કંઈ પણ પોઈન્ટ્સ આપને જરૂર જણાય તે આપ નોટ કરી શકો. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. તો ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખવા માટે આપણે કઈ કઈ બાબતોની જરૂર પડશે કે જેનાથી આપણે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર એકદમ સરળતાથી લખી શકીએ. તો સૌથી પહેલાં 3 બાબતો છે. આ 3 બાબત ઉપર જ આપણું આ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર ચાલશે. એટલે કે આ ડિસ્ક્રાઇબિંગ પિક્ચરનું જે તંબુ છે, તંબુ આપ સૌ જોયું છે ને, તંબુ, એ તંબુ આ 3 બંબુ ઉપર છે. જે આપણું પહેલું ફર્સ્ટ ટોપિક છે તે છે પ્રિપોઝિશન્સ, બીજું છે જનરલ વર્ડ્સ અને ત્રીજું છે યુઝ ઓનલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રિપોઝિશન્સમાં શું આવે તો આપણે આ શબ્દને થોડોક અલગ કરીએ. પોઝિશન્સ એટલે કે સ્થાન. શું થાય? પોઝિશન એટલે સ્થાન. પ્રી એટલે પહેલાનું. પ્રીનો અર્થ શું થાય? પહેલાનું. એટલે કે સ્થાન પહેલાનો જે શબ્દ હોય એને કહેવાય પ્રીપોઝિશન્સ. જે આપણને આગળ વાક્ય જોતા ખબર પડશે. એક એક્ઝામ્પલ જોઈએ કે બોય ઇઝ ઇન ધ રૂમ. આ વાક્યમાં પોઝિશન એટલે કે સ્થાન શું છે તો કે રૂમમાં. એનું સ્થાન ક્યાં છે તો કે રૂમમાં. રૂમ પહેલા કયો શબ્દ હતો? ઇન ધ રૂમ. તો ઇન છે તે આપણું છે પ્રિપોઝિશન્સ. ઇન રૂમની પહેલા છે એટલે પ્રી એટલે પહેલાનો, પ્રિપોઝિશન્સ. તો અહીંયા થોડાક આપેલા છે: ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ, ઇટીસી. ઘણા બધા છે. તો આપ કોઈ પણનો ઉપયોગ કરી લખી શકો, પણ ઉપયોગ એનો જ કરવો જે પિક્ચરમાં આપ જોઈ શકો. બીજી બાબત, આ સૌથી મહત્વની બાબત છે. જો આપણે જનરલ વર્ડ્સ આવડતા નહીં હોય તો આપ ગમે તેટલા વિડીયો જુઓ, ગમે તેટલું ગ્રામર શીખો, આપ ડિસ્ક્રાઇબિંગ પિક્ચરની કોઈ પણ લીટી એટલે કે એક પણ સેન્ટેન્સ લખી શકશો નહીં. એટલે આપણી પાસે સૌથી પહેલાં જનરલ વર્ડ્સ મિનિમમ 100 થી 150 જનરલ વર્ડ્સ તો હોવા જ જોઈએ, જેથી કરીને આપણે સરળતાથી વાક્યો બનાવી શકીએ. તો જનરલ વર્ડ્સમાં આપણી પાસે શું હોવું જોઈએ તો કે થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. વસ્તુઓ કેવી તો કે જે વસ્તુઓનો આપણે ડેઇલી યુઝ કરીએ છીએ, આજુબાજુ જોઈએ છીએ, તેવી દરેક વસ્તુના અંગ્રેજી સ્પેલિંગ આપણે આવડતા હોવા જોઈએ. ત્યાર પછી પ્લેસીસ. પ્લેસીસ એટલે શહેરોના નામ નહીં પરંતુ સ્થળ. જેમ કે બગીચાને શું કહેવાય? ગાર્ડન. પુસ્તકાલયને લાઇબ્રેરી, હોસ્પિટલ. આવા સ્થળોના સ્પેલિંગ આપણને આવડતા હોવા જોઈએ. ઘણી વખત એવું થાય
કે આપણે મ્યુઝિયમ લખવું હોય પણ આપણને મ્યુઝિયમનો સ્પેલિંગ આવડતો હોતો નથી અને એકાદા સ્પેલિંગની મિસ્ટેકના કારણે આપણો માર્ક્સ પણ કટ થઈ શકે છે. એટલે કે આપણે જનરલ વર્ડ્સ બને તેટલા વધુ પાકા કરશું, યાદ રાખશું. અને છેલ્લે યુઝ ઓનલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખતી વખતે આપણે એક જ ટેન્સનો ઉપયોગ કરશું અને તે ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. આના સિવાય બીજા એક પણ કાળનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તમે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખો છો ત્યારે તમે જે જોઈ રહ્યા છો તે લખો છો, એટલે કે આ ક્રિયા ચાલુ છે. તો એટલા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સિવાય બીજા એક પણ કાળનો પ્રયોગ કરવો નહીં. જો પ્રયોગ કરવાની ઈચ્છા થાય તો આપણે પોતાની નોટબુકમાં કરશું, પરીક્ષામાં તો નહીં જ કરીએ. જો આપની પાસે આટલી બાબતો વિશે જાણકારી હશે તો સરળતાથી ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખી શકશો. એટલે કે જો આપણી પાસે આ 3 બાબતો હશે, કઈ કઈ? તો કે સૌથી પહેલાં પ્રિપોઝિશન્સ, ત્યાર પછી જનરલ વર્ડ્સ અને યુઝ ઓનલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો 3 બાબતો સિમ્પલ છે. આ 3 બાબતો આપણી પાસે હશે તો આપણું ડિસ્ક્રાઇબિંગ પિક્ચરનું જે તંબુ છે તે તંબુ કોઈ તોડી, કોઈ ઉખાડી નહીં શકે. એટલે 3 બાબતો આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, સો લેટ્સ ડુ ઇટ. એટલે કે ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય 2 રીતે લખી શકાય. ડિસ્ક્રાઇબિંગ પિક્ચર આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટ કરવા માટે 2 વાક્યો ફિક્સ છે. આના સિવાય પણ આપ તમારી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો, પર મારી સૂચના કે મારું સજેશન એ છે કે બને ત્યાં સુધી આપ આ બંનેમાંથી કોઈ એક વાક્ય જ લખો. જે ફર્સ્ટ વાક્ય છે તે છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ XYZ. કોઈ પણ પિક્ચર હોય, લાઇબ્રેરી, મ્યુઝિયમ, હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, XYZ કોઈ પણ લખી શકો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ લાઇબ્રેરી. બીજામાં ધેર ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી. આપણે પહેલા વાક્યમાં ધીસનો ઉપયોગ કર્યો, બીજા વાક્યમાં ધેરનો. એટલે કે આપ બંનેમાંથી કોઈ પણ વાક્યનો ઉપયોગ કરી ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખી શકો છો, ધીસ અથવા તો ધેર. ત્યાર પછી સૂચનામાં કે ત્યાર પછી પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરી વાક્ય કઈ રીતે બનાવવા. હા, કે આપણને આગળ માહિતી મળી કે 3 બાબતો હોવી જોઈએ, જેમાં સૌથી પહેલાં હતી પ્રિપોઝિશન્સ. તો અહીંયા આપણે પ્રિપોઝિશન્સના વાક્ય કઈ રીતે બને તેના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. કે બોય ઇઝ ઓન ધ ટેબલ, સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, બુક ઇઝ ઇન ધ બેગ, પેન ઇઝ ઓન ધ બુક. તો આના માટે આ વાક્યોમાં પ્રિપોઝિશન્સ કયા કયા? તો કે આ વાક્યમાં ઓન, આ વાક્યમાં બિહાઇન્ડ, આમાં ઇન અને લાસ્ટમાં ઓન. હવે આપણે વાત થઈ કે પ્રિપોઝિશન્સ એટલે કે પોઝિશન એટલે સ્થળ, પ્રી એટલે પહેલા. તો આમાં ટેબલ, ટ્રી, બેગ અને બુક આ છે સ્થાન, એક સ્થળ, અને એની પહેલાં જે આવે એટલે કે પ્રિપોઝિશન્સ. તો આપણા 4 સેન્ટેન્સ અહીંયા પૂરા થાય છે. વાક્ય બનાવતી વખતે એક ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે બોય ઇઝ ઓન ધ ટેબલ. ઘણી વખત એવું થાય કે ટેબલ ઇઝ ઓન ધ બોય, કે ટેબલ છોકરા ઉપર છે. સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, ટ્રી ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. બુક ઇઝ ઇન ધ બેગ, બેગ ઇઝ ઇન ધ બુક, બુક ઇઝ ઓન ધ પેન. એટલે અમુક વખત જો વાક્ય આડાવડું થઈ જાય, અમુક વખત જો વાક્ય આડાવડું થઈ જાય તો જે વાક્યનો મિનિંગ છે તે મિનિંગ ઘણો બદલી જાય છે. એટલા માટે આપણે વાક્ય આડાવડું નહીં કરીએ. આપણે વાક્ય એકદમ સીધું
અને જે શક્ય હોય તેવું જ લખશું. એવું ના થઈ જાય કે કદાચ ડિસ્ક્રાઇબિંગ પિક્ચરમાં એવું હોય કે આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, એટલે કે આઈસ્ક્રીમની દુકાન ટ્રી નીચે છે, આઈસ્ક્રીમનો સ્ટોલ ટ્રી નીચે છે. જો વાક્યમાં ઉલટું થાય કે ટ્રી ઇઝ અંડર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો આ વાક્ય કદાચ સાંભળીએ તો મજા પણ આવે, પણ વાક્યના માર્ક્સ મળી શકે નહીં. એટલે આપણે વાક્ય આવા નહીં બનાવીએ, ખાસ ધ્યાન રાખશું. અને શરૂઆત તમે ધીસ અને ધેરથી કરી શકો છો. નેક્સ્ટ. તો હવે આપણે એક એક્ઝામ્પલ જોશું કે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર કઈ રીતે લખવું. આપણે માનીએ કે આપણી પાસે એક માર્કેટનું પિક્ચર છે અને માર્કેટમાં કઈ કઈ વસ્તુ હોય તે આપ સૌને ખબર છે, કારણ કે આપ સૌ માર્કેટમાં ગયા જશો. તો જે ફર્સ્ટ વાક્ય છે તે છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ માર્કેટ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ માર્કેટ. તો અહીંયા આપણે ધ્યાન રાખશું, ડિસ્ક્રાઇબિંગ પિક્ચરમાં આપણે ત્રણ વસ્તુનો ઉપયોગ કરશું. પહેલું પ્રિપોઝિશન્સ, બીજું જનરલ વર્ડ્સ અને ત્રીજું યુઝ ઓનલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. તો સ્ટાર્ટ કરીએ કે માર્કેટમાં સૌથી પહેલાં શું છે, તો કે મેની શોપ્સ આર ઇન ધ પિક્ચર. તો આપ મેની શબ્દનો ઉપયોગ ત્યારે જ કરી શકો કે જ્યારે કોઈ વસ્તુ વધારે હોય. વધારે એટલે કે જો 5 દુકાન હોય તો આપ મેની શબ્દનો પ્રયોગ કરી શકો નહીં, પણ જો એનાથી વધારે હોય તો આપ ચોક્કસ મેની શબ્દનો પ્રયોગ કરી શકો. મેની શોપ્સ આર ઇન ધ પિક્ચર. પછી સમ શોપ્સ આર બિગ એન્ડ સમ શોપ્સ આર સ્મોલ, એટલે કે થોડીક દુકાનો મોટી છે અને થોડીક દુકાનો નાની છે. ત્યાર પછી મેની પીપલ આર ઇન ધીસ પિક્ચર. અહીંયા ધીસ પિક્ચરની જગ્યાએ તમે માર્કેટ શબ્દ પણ વાપરી શકો છો, એટલે કે મેની પીપલ આર ઇન ધ માર્કેટ. મેની મેન, અહીંયા ઘણી બધી ભૂલ થાય છે, જેમ કે મેન એટલે પુરુષ થાય, MEN મેન એટલે પુરુષો, MAN મેન એટલે પુરુષ. એટલે કે એની જગ્યાએ ઈ કરવાથી બહુવચન થાય છે. તો મેન્સ શબ્દનો આપણે ઉપયોગ નહીં કરીએ, એટલે કે MEMANS મેન્સ. જો આપણે આવી રીતના બહુવચન કરશું તો આપણું વાક્ય ખોટું પડશે. MEN બહુવચન અને MAN એકવચન, ખાસ ધ્યાન રાખશું. એવી જ રીતે અહીંયા વુમનમાં પણ એ જ રીતે છે. MAN એટલે સ્ત્રી, MEN એટલે કે સ્ત્રીઓ. વિથ ધેર ચિલ્ડ્રન આર ઇન ધીસ માર્કેટ. પછી એક આ ચિલ્ડ્રન સ્પેલિંગમાં પણ ઘણી બધી ભૂલ થાય છે. જેમ કે ઘણા વિદ્યાર્થીઓને મનમાં એવું હોય કે ચિલ્ડ્રન એટલે બાળક અને ચિલ્ડ્રન્સ એટલે બાળકો, પણ બાળકો વિદ્યાર્થી મિત્રો, ચિલ્ડ્રન એટલે બાળકો જ થાય અને ચાઇલ્ડ એટલે બાળક થાય. એક બાળક તરીકે આપણે આપણો શબ્દ ખબર હોવી જોઈએ કે આપણું બહુવચન શું થાય, આપણું એકવચન શું થાય. બરાબર. તો મેની મેન એન્ડ વુમન વિથ ધેર ચિલ્ડ્રન આર ઇન ધીસ માર્કેટ. ત્યાર પછી સમ સ્ટોલ્સ આર ઓલ્સો ઇન ધ માર્કેટ, એટલે કે થોડીક દુકાનો માર્કેટમાં છે. અહીંયા ઇન શબ્દનો ઉપયોગ કરેલો છે, એટલે ઇન એટલે પ્રિપોઝિશન્સ. વુમન આર બાઇંગ ક્લોથ્સ એન્ડ સમ અધર થિંગ્સ, કે સ્ત્રીઓ કપડાં ખરીદી રહી છે અને અમુક બીજી વસ્તુઓ. અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ થયો છે, કારણ કે અહીંયા ING લગાડેલું છે. ત્યાર પછી આ ફ્રૂટ સેલર ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી, એટલે કે ફ્રૂટ વેચનાર વૃક્ષ નીચે છે. કદાચ આપણે આમાં વાક્યમાં ઉલટું કરીએ તો આપ વિચારી શકો કે વાક્યનો અર્થ શું થાય. સમ વુમન આર બાઇંગ ફ્રૂટ્સ, સમ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ આઈસ્ક્રીમ શોપ, ધીસ પ્લેસ ઇઝ વેરી ક્રાઉડેડ એન્ડ નોઇઝફુલ, કે આ સ્થળ ખૂબ જ ઘોંઘાટવાળું અને નોઇઝફુલ છે. તો જેનું લાસ્ટ વાક્ય છે, એટલે કે ધીસ પ્લેસ ઇઝ વેરી ક્રાઉડેડ એન્ડ નોઇઝફુલ, આ વાક્ય આપ સૌ
5 વાર, 10 વાર, 15 વાર, 20 વાર લખી જ નાખજો. કારણ કે જો અમુક ડિસ્ક્રાઇબિંગ પિક્ચર પૂછાય, જેમ કે માર્કેટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે પછી બીજી કોઈ વસ્તુ, જાહેર સ્થળો લગભગ પૂછાય, તો દરેક જગ્યાએ ઘણી બધી ભીડ હોય છે, ઘણા બધા લોકો હોય છે, અને જ્યાં લોકો હોય ત્યાં ઘોંઘાટ તો હોવાનો જ છે. એટલે લાસ્ટમાં આ વાક્ય લખી જ દેવું. જાહેર સ્થળોમાં ક્યાંય પણ એવું ના લખવું કે ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટીફુલ, એવું ન લખવું. કેમ કે ભારતના જાહેર સ્થળો લગભગ આવા હોતા નથી. એટલે આપણે એવું નહીં લખીએ, પરંતુ આ વાક્ય લખી નાખશું. તો આપણે જોયું કે ધીસનો ઉપયોગ કરી ડિસ્ક્રાઇબિંગ પિક્ચર કેવી રીતે લખી શકાય. તો હવે આપણે જોશું કે ધેરનો ઉપયોગ કરી કેવી રીતે લખી શકાય. તો ચેન્જીસ ખાલી THER ધેરનો જ છે, બીજો કોઈ ચેન્જીસ નથી. પણ પહેલાં એક વાત કહી દઉં કે ધેરનો ઉપયોગ કરો ત્યારે વાક્યમાં 2 ચેન્જીસ આવશે. પહેલું વાક્ય તો આપણને ખબર જ છે કે ધેર ઇઝ ધ પિક્ચર ઓફ માર્કેટ. ત્યાર પછી ચેન્જીસ શું આવશે? તો કે સૌથી પહેલાં તો THERE ધેરનો ઉપયોગ થશે. ત્યાર પછી આપણે ધ્યાન રાખવાનું કે ધેર પછી ઇઝ કે આર મૂકવાનું રહેશે. એટલે કે જો એકવચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. જ્યારે આપણે એક વાક્યમાં એક વખત ઇઝ કે આરનો ઉપયોગ કર્યો તો આપણે બીજી વાર તેનો ઉપયોગ કરી શકીએ નહીં. કારણ કે આપણે ગુજરાતીમાં પણ એક ગાય છે એવું બોલતા નથી. આપણે એમ જ બોલીએ છીએ કે એક ગાય છે. એટલે આપણે એક જ વખત ઇઝ કે આરનો ઉપયોગ કરશું. જેમ કે અહીંયા વાક્ય આપેલ છે કે ધેર આર મેની શોપ્સ ઇન ધ પિક્ચર. તો આ જ વાક્ય આપણે અહીંયા જોઈએ કે મેની શોપ્સ આર, અહીંયા આર અહીંયા મૂકેલો છે, શોપ્સ પછી, અને આમાં મેનીની પહેલાં, એટલે કે ધેર પછી આર મૂકેલો છે. તો મેની શોપ્સ આર ઇન ધ પિક્ચર, શોપ્સ પછી આર નીકળી જશે. બીજી વાર ઇઝ કે આરનો પ્રયોગ કરવો નહીં. ત્યાર પછી બાકીના બધા જ વાક્યમાં તે જ રીતે છે, કોઈ ચેન્જીસ નથી. એ જરૂરી નથી કે આપ જો શરૂઆત ધેરથી કરો તો આખું ડિસ્ક્રાઇબિંગ પિક્ચરમાં ધેર હોવું જ જોઈએ. પણ એ વાત ચોક્કસ કે જો તમે શરૂઆત ધેરથી કરો તો મિનિમમ 4 થી 5 વાક્યો શરૂઆતના ધેરના હોવા જ જોઈએ. જે પહેલું વાક્ય ધેરનું લખ્યા પછી આપ એક પણ નહીં લખો તો આપણા માર્ક કટ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે કે જો આપણે ધેરથી શરૂઆત કરવી હોય તો 4 થી 5 વાક્યો ધેરના લખવા. તમે આખું પિક્ચર ધેરથી લખો તો પણ કંઈ વાંધો નથી. આપ બંને રીતે લખી શકો છો. તમે ધીસથી લખશો કે ધેરથી, બેમાંથી એક પણમાં આપણો માર્ક કટ નહીં થાય જો આપણું સાચું હશે તો. બીજી એક સૂચના, આ સૂચના ખાસ યાદ રાખવી કે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર લખતી વખતે આપણે અગાઉ ટેન્સ શીખી ગયા, તેમાં જોયું કે ટેન્સમાં અમુક શબ્દો આવે છે, જેમ કે ટુડે, યસ્ટરડે, નાવ. તો ડિસ્ક્રાઇબિંગ પિક્ચરમાં આવા શબ્દોનો પ્રયોગ કરવો નહીં. નેક્સ્ટ, તો છેલ્લે રિમેમ્બર ધીસ, યાદ રાખો. અહીંયા લખ્યું છે યાદ રાખો તો રાખજો. તો ખાસ યાદ રાખવું કે વાક્ય બનાવતી વખતે નાની નાની ભૂલ ન થાય. એટલે કે મોટી જ ભૂલ કરવી, નાની કરવી નહીં. માર્ક કટ થાય તો બધા જ કટ થવા જોઈએ. એક કટ થાય એમાં મજા નથી આવતી. એટલે 5 માર્ક આપણા કટ થવા જોઈએ. આવું કરતા નહીં. એક પણ માર્ક કટ થવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવું કે વાક્ય બનાવતી વખતે નાની નાની ભૂલ ન થાય. જેમ કે ઇમિઝાર કરવી, પ્રિપોઝિશન્સની ભૂલ ન થાય. એક્ઝામ્પલ તરીકે આપણે એક વાક્ય લખવું છે કે બુક ઇઝ અંડર ધ ટેબલ. તો જો આપણે આ વાક્યમાંથી ઇઝ કાઢી નાખીએ તો શું થાય? તો વાક્ય આપણું ખોટું પડશે. તો આવી ભૂલો ઘણી બધી વખત થતી હોય છે. તો આવી ભૂલ ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવું. છેલ્લે અહીં એક વાક્ય રચના આપેલી છે
કે વસ્તુ, આર, પ્રિપોઝિશન્સ અને સ્થળ. આ વાક્ય રચના ડિસ્ક્રાઇબિંગ પિક્ચર માટે છે. આ વાક્ય રચના બીજે ક્યાંય આપને નહીં મળે, એટલે બધી જ જગ્યાએ આનો પ્રયોગ કરવો નહીં. બરાબર. જે વાક્ય રચના ટેન્સ માટે છે તેને ત્યાં જ રાખવી, જે વાક્ય રચના આના માટે છે તેને અહીંયા જ રાખવી, મિક્સ કરવી નહીં. આપણે એક વાક્ય ડિસ્ક્રાઇબિંગ પિક્ચરમાંથી લઈએ. આપણે આ વાક્ય લઈએ કે સમ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ આઈસ્ક્રીમ શોપ. એવું લાગે તો આપ વાક્ય લખી પણ શકો છો કે સમ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ આઈસ્ક્રીમ શોપ. હવે આપણે આ વાક્યને આ વાક્યરચના પ્રમાણે સરખાવશું કે સૌથી પહેલા સમ ચિલ્ડ્રન એ આપણી વસ્તુ, આર બહુવચન છે એટલે આર. ત્યાર પછી ક્રિયા છે એટલે કે સ્ટેન્ડિંગ. નિયર, નિયર આપણું પ્રિપોઝિશન છે. વસ્તુ સમ ચિલ્ડ્રન, આર નિયર પ્રિપોઝિશન, આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે આપણું સ્થળ. જો વચ્ચે ક્રિયા હોય તો એમિઝર પછી ક્રિયા મૂકવી, ન હોય તો ડાયરેક્ટ વાક્ય બનાવી નાખવું. તો આ વાક્ય રચના આપણે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર પૂરતી જ સીમિત રાખશું, એનાથી આગળ નહીં વધારીએ. તો અહીંયા આપણું બેઝિક લેવલ ઓફ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર એટલે કે બેઝિક લેવલનું જે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર છે ત્યાં અહીંયા સુધી જ છે. જો આપને એડવાન્સ લેવલ ઓફ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર શીખવાની ઈચ્છા હોય તો આપ મને જાણ કરજો, આમાં કોમેન્ટ દ્વારા કે મેસેજ દ્વારા. હું એના પર પણ એક લેક્ચર ચોક્કસ બનાવીશ. ફરી એક સૂચના કે આમાં જે કંઈ પણ નિયમો છે તે નિયમ ફેરવવા નહીં. જે કંઈ પણ સૂચના છે તે સૂચના બરાબર યાદ રાખવી. પોતાની રીતે કંઈ નવું શોધખોળ કરી કંઈ બનાવવું નહીં. કારણ કે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા થતી હોય કે આપણે આમ નહીં પણ આમ કરી. લગભગ વિદ્યાર્થી મોટાભાગના બહુ ઉત્સુક અને સાયન્ટિસ્ટ માઇન્ડવાળા હોય છે. એટલે ખાસ સૂચના કે જે સૂચનામાં આપવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન થાય. અને આપણો આજનો વિડીયો અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.